મને તો એ પણ યાદ નહોતું કે મારા માતા-પિતા કોણ હતા. જ્યારથી ભાન આવ્યું હતું, પોતાને રાજીવ મામાની પાસે જ જોતી હતી. મારા માટે તો બધું રાજીવ મામા જ હતા. હું અવારનવાર મારા માતા-પિતાને યાદ કરીને રડતી હતી અને વિચારતી હતી કે તેઓ મને આટલી જલ્દી છોડીને કેમ જતા રહ્યા. એક દિવસ હું આવી જ ઉદાસ બેઠી હતી, ત્યારે રાજીવ મામા મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને બોલ્યા, "સોમિયા દીકરી, તું આટલી ઉદાસ કેમ રહે છે? તને ખબર છે, તું ખૂબ જ ખાસ છે. દરેક વ્યક્તિ જે આ દુનિયામાં આવ્યો છે તે ખાસ જ હોય છે. ક્યારેક પોતાના વીતેલા કાલને લઈને દુઃખી થવું નહીં. જેનું કોઈ નથી હોતું તેમને પોતાની લડાઈ જાતે જ લડવી પડે છે. તેમનું ભવિષ્ય ક્યારેય અંધકારમાં નથી હોતું. જે પોતાની લડાઈ લડતા જાણે છે તેમની વાતોમાં એટલો પોતાપણો હતો કે મારું મન થોડી જ પળોમાં હળવું થઈ જતું હતું. હું 18 વર્ષની થઈ ચૂકી હતી. રાજીવ મામા મને સમજદાર અને જવાબદાર છોકરી માનતા હતા. એક દિવસ અચાનક એક મોટી કાળા રંગની લક્ઝરી ગાડી રાજીવ મામાના ઘરની બહાર આવીને ઊભી રહી. તે ખૂબ જ મોંઘી અને શાનદાર ગાડી હતી. તેમાંથી એક મહિલા ઉતરી. તેમનું નામ સરિતાજી હતું. તેમણે ખૂબ જ કિંમતી સાડી પહેરી રાખી હતી. આંખો પર કાળા ચશ્મા હતા અને બંને હાથોમાં સોનાના કંગન ચમકી રહ્યા હતા. તે શહેરના ખૂબ જ મોટા અને અમીર પરિવારમાંથી હતી. રાજીવ મામા તેમના દીકરાની ફેક્ટરીમાં કામ કરતા હતા. તે ખૂબ જ પૈસાવાળા પરિવારમાંથી હતી. તેમના ચહેરા પર એક અજીબ પ્રકારનો ઘમંડ અને શાન દેખાઈ રહી હતી, જે મને પહેલી જ નજરમાં સારી ન લાગી. રાજીવ મામાએ ખૂબ જ સન્માનથી તેમનું સ્વાગત કર્યું અને તેમને પોતાના રૂમમાં બેસાડ્યા. થોડીવાર પછી મને પણ ત્યાં બોલાવવામાં આવી. હું ગભરાતા રૂમમાં ગઈ. નજરો ઝૂકેલી હતી અને દિલ ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું. મેં ધીમેથી નમસ્તે કર્યું. સરિતાજીએ પોતાના ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા અને મને માથાથી લઈને પગ સુધી એવી રીતે જોઈ, જાણે કે હું કોઈ સામાન હોઉં જેને ખરીદતા પહેલાં સારી રીતે પારખવામાં આવી રહ્યો હોય. તેમની નજરોમાં અજીબ પ્રકારની ઠંડક અને ઘમંડ હતો. પછી તેમણે રાજીવ મામા તરફ જોઈને કહ્યું, રાજીવજી, મને મારા દીકરા માટે બિલકુલ આવી જ છોકરી જોઈતી હતી. શાંત, સીધી સાદી અને સૌથી મોટી વાત કે જેનું કોઈ પોતાનું ન હોય. કાલે ઉઠીને પિયરવાળાઓની કોઈ માથાકૂટ પણ નહીં રહે. મને તો જાણો જ છો, મારો દીકરો કુણાલ પોતાની પહેલી પત્નીને કારણે કેટલો દુઃખી છે. તે તેને સંતાન ન આપી શકી. બધા મોટા ડૉક્ટરો પણ જવાબ આપી ચૂક્યા છે. મારે મારા ખાનદાનનો વારસદાર જોઈએ છે. મારે મારી વંશ પરંપરા આગળ વધારવી છે. એટલા માટે મને એવી વહુ જોઈએ જે માત્ર મારા ઘરનો વારસદાર આપે અને ઘરના કોઈ પણ નિર્ણયમાં દખલ ન દે. તેમના શબ્દો મારા કાનમાં ગરમ શીશાની જેમ ઉતરી રહ્યા હતા. હું સામે ઊભી હતી, પણ મારી વાત એવી રીતે થઈ રહી હતી જાણે કોઈ માણસની નહીં પણ કોઈ સામાનની કિંમત લગાવવામાં આવી રહી હોય. રાજીવ મામાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. તેમણે થોડી પળો વિચારીને પછી શાંત અવાજમાં કહ્યું, સરિતાજી, સૌમ્યા મારી દીકરી જેવી છે. ખૂબ જ સીધી, સંસ્કારી અને સારા દિલની બાળકી છે. હું ઈચ્છું છું કે આનું પણ પોતાનું ઘર વસી જાય. જો તમે આને તમારી વહુ બનાવીને લઈ જશો તો એનાથી મોટી ખુશી મારા માટે કોઈ નહીં હોય. પરંતુ મામા હોવાના નાતે તમને હાથ જોડીને બસ એક વિનંતી છે કે આને ક્યારેય અનાથ હોવાનો મેહણો ન મારતા. આના માતા-પિતા જ્યારે જ આ ખૂબ જ નાની હતી ત્યારે જ આને છોડીને જતા રહ્યા હતા. ત્યારે આ બિલકુલ નાસમજ હતી. એક કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. મેં ત્યારથી આને પાળી છે. આ ખૂબ જ નાજુક દિલની બાળકી છે. આવા મહેણાઓથી તૂટી જશે. સરિતાજીના હોઠો પર હળવી એવી ત્રાંસી મુસ્કાન આવી ગઈ. તેમણે બેદરકારીથી પોતાની સાડી સરખી કરતાં કહ્યું, રાજીવજી, તમે ચિંતા ન કરો. આ ત્યાં રાણી બનીને રહેશે. અમારી પાસે કોઈ ચીજની કમી નથી. આને દરેક સુખ મળશે. બસ મારે મારા ઘરનો વારસદાર જોઈએ છે અને બીજું કંઈ નહીં. હું ત્યાં ઊભા એવું અનુભવી રહી હતી જાણે મારો નિર્ણય પહેલાં જ થઈ ચૂક્યો હોય. મારો મત, મારી પસંદ અને મારી ખુશીની કોઈ કિંમત નહોતી. માત્ર એટલા માટે કે હું અનાથ હતી. મને લાગ્યું જાણે આ મોટા ઘરની છત મેળવવા માટે દરેક શરત માની લેવી જ મારી કિસ્મત છે. મારા અને કૃણાલના લગ્ન ખૂબ જ સાદગીથી થઈ ગયા હતા અને હું સરિતાજીના મોટા આલીશાન ઘરમાં આવી ગઈ હતી. આ ઘર રાજીવ મામાના ઘર કરતાં 1000 ગણું મોટું, સુંદર અને દરેક સુવિધાથી ભરેલું હતું. પરંતુ આની દિવાલોમાં પોતાપણું નહોતું. અહીં બધું જ હતું, બસ પોતાપણાની ગરમાશ નહોતી. વિદાયના સમયે રાજીવ મામાની આંખોમાં આંસુ હતા. તેમણે ધ્રુજતા હાથે મારા માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, સૌમ્યા દીકરી, હવે આ જ તારું ઘર છે. તારી સાસુને માનું સન્માન આપજે અને તારા પતિનો હંમેશા આદર કરજે. ધીરજ ક્યારેય ન છોડતી. કોઈને ફરિયાદ તક ન આપતી. તું હંમેશા ખુશ રહે. મારા આશીર્વાદ તારી સાથે છે. હું મારા રૂમમાં બેઠી હતી. રૂમ ફૂલોથી સજાવેલો હતો, પરંતુ મારા મનમાં ડર અને બેચેની ભરેલી હતી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને કુણાલ રૂમમાં આવ્યો. તે ખૂબ જ હેન્ડસમ અને સારા વ્યક્તિવાળો માણસ હતો, પરંતુ તેના ચહેરા પર ખુશી નહીં, પરંતુ થાક અને નારાજગી સાફ દેખાઈ રહી હતી. તેણે મારી તરફ સરખી રીતે જોયું પણ નહીં. તે સીધો ડ્રેસિંગ ટેબલ પાસે ગયો, પોતાની મોંઘી ઘડિયાળ ઉતારીને ટેબલ પર મૂકી અને અરીસામાં જોતા બોલ્યો, જો સૌમ્યા, મને નથી ખબર મમ્મીએ તને ક્યાં સપના બતાવ્યા છે, પરંતુ એક વાત સારી રીતે સમજી લે, મારી જિંદગીમાં પ્રેમ જેવી કોઈ ચીજની કોઈ જગ્યા નથી. મેં આ લગ્ન માત્ર મમ્મીની જીદના કારણે કર્યા છે, કારણ કે તેમને પોતાના ઘરનો વારસદાર જોઈએ છે.
તું આ ઘરમાં આરામથી રહે, જે જોઈએ તે માંગ, પણ મારી પાસેથી કોઈ પણ પ્રકારના પ્રેમ કે સંબંધની અપેક્ષા ન રાખતી. મારી પહેલી પત્ની મોનિકા જ મારી જિંદગી હતી, છે અને હંમેશા રહેશે. તેની વાતો મારા દિલમાં તીરની જેમ વાગી ગઈ. હું જે ન જાણે કેટલાય સપના જોઈને આ ઘરમાં આવી હતી, તે એક પળમાં તૂટી ગયા. મેં મારી આંખોના આંસુ છુપાવતા ધીમેથી કહ્યું, જી, હું તમને ફરિયાદની તક નહીં આપું. કુણાલે મારા જવાબ પર કોઈ ધ્યાન ન આપ્યું અને પડખું ફરીને સૂઈ ગયો. તે મારી જિંદગીની પહેલી રાત હતી, જે મેં આખી રાત જાગીને અને ચૂપચાપ રડતા વિતાવી. મને વારંવાર રાજીવ મામાની યાદ આવી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે મેં આઝાદી છોડીને મારી જાતને સોનાના પાંજરામાં કેદ કરી લીધી હોય. લગ્નને માંડ 1 મહિનો જ થયો હતો. મારા હાથની મહેંદી પણ પૂરી રીતે નહોતી ઉતરી, ત્યાં તો રાજીવ મામાના ઘરેથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. રાજીવ મામાને અચાનક હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલ પહોંચતા જ પહેલાં જ તેઓ આ દુનિયામાંથી વિદાય લઈ ગયા. આ સમાચાર સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને લાગ્યું જાણે આજે હું સાચે જ પૂરી રીતે અનાથ થઈ ગઈ છું. હું ખુલ્લા પગે દોડતી રાજીવ મામાના ઘરે પહોંચી. રાજીવ મામાના મૃતદેહને જોઈને મારું દિલ ફાટી રહ્યું હતું. હું ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. આ આખી દુનિયામાં તે જ એક માણસ હતા જેનો હું મારા કહી શકતી હતી. તેમના ગયા પછી એવું લાગ્યું જાણે મારા માથા પરથી છેલ્લો છાંયડો પણ છીનવાઈ ગયો હોય અને હું આ દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ છું. રાજીવ મામાના દુનિયામાંથી ચાલ્યા ગયા પછી તેમનું ઘર બિલકુલ વિખેરાઈ ગયું હતું. તેમના પછી કોઈ એવું નહોતું જે તે ઘરની રોનકને વધારે. ધીમે ધીમે તેમના સંબંધીઓએ તેમની પ્રોપર્ટી પર કબજો કરવાનું શરૂ કરી દીધું અને પછી એક દિવસ સાંભળવા મળ્યું કે કોઈએ તેમની જમીન પણ પચાવી પાડી છે. મારું બાળપણ, મારી દુનિયા અને મારો એક માત્ર સહારો હંમેશા માટે ખતમ થઈ રહ્યો હતો. રાજીવ મામાની અંતિમ યાત્રાથી પરત ફરીને જ્યારે હું તૂટેલી હાલતમાં સાસરે પહોંચી, તો મને આશા હતી કે કદાચ સાસુ અથવા પતિ મને 2 શબ્દો પ્રેમના કહેશે, પરંતુ સરિતાજી આરામથી સોફા પર બેસીને ચા પી રહ્યા હતા. તેમણે મારી સૂજેલી આંખો જોઈ, પરંતુ મને ગળે લગાવવાને બદલે કપાળ પર કરચલીઓ પાડતા બોલ્યા, ઓહો, હવે બસ પણ કર સૌમ્યા, કોઈ તારો સગો બાપ નહોતો, તારા ઘરડા મામા જ તો હતા અને હવે તેમનું અવસાન થઈ ગયું છે, તો શું આખી જિંદગી રડતી રહીશ? ઘરનું બધું કામ વિખેરેલું પડ્યું છે, જા અને તારા કામ પર ધ્યાન આપ. અમારે અહીં નોકરોની પાછળ પણ પડેલું રહેવું પડે છે, ત્યારે જ કામ થાય છે. અને હા, તારી સેહતનું પણ ધ્યાન રાખ. આટલું બધું ન રડ્યા કર. મારે વહેલામાં વહેલી તકે ખુશખબર જોઈએ છે. હું તને રોવા ધોવા માટે આ ઘરમાં નથી લાવી. મેં મારા આંસુ લૂછ્યા, દિલ પર પથ્થર મૂક્યો અને માત્ર એટલું જ કહ્યું કે મમ્મીજી ઠીક છે. પછી ચૂપચાપ હું મારા રૂમમાં જતી રહી. કૃણાલ રૂમમાં હતો, પણ ફોન પર કોઈની સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો, કદાચ મોનિકા સાથે. તેણે મને જોઈને એક શબ્દ પણ ન કહ્યો. તે દિવસે મને પહેલીવાર પૂરી રીતે અનુભવ થયો કે આ ઘરમાં અમારી કોઈ કિંમત નથી. હું કોઈ માણસની જેમ નહીં, પરંતુ માત્ર એક જરૂરિયાતની વસ્તુની જેમ હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. 1 વર્ષ વીત્યું, પછી 1.5 વર્ષ, અને જોત જોતામાં પૂરા 2 વર્ષ નીકળી ગયા. પરંતુ હું હજી સુધી ગર્ભવતી ન થઈ. સરિતાજીનો વ્યવહાર જે પહેલાંથી ઠંડો હતો, હવે દિવસે ને દિવસે વધારે કઠોર અને નિર્દય બનતો જઈ રહ્યો હતો. પહેલાં તેઓ મહેણા મારતા હતા, પરંતુ હવે બધાની સામે મારી બેઇજ્જતી કરવા લાગ્યા હતા. રોજ સવારે નાસ્તાના ટેબલ પર તેઓ પ્લેટ મારી તરફ જોરથી સરકાવી દેતા હતા, જેના અવાજથી મારું દિલ ધ્રુજી જતું હતું. પછી ગુસ્સાથી કહી દેતા, ખબર નહીં કઈ મનહૂસ ઘડીમાં મેં તને આ ઘરની વહુ બનાવી. દિવસે ને દિવસે જાડી થતી જાય છે, પરંતુ જે કામ માટે આ ઘરમાં આવી છે તે જ નથી કરી શકતી. મારા કૃણાલની ઉંમર વીતતી જાય છે. અમારા ખાનદાનનું નામ આગળ વધારવાવાળું કોઈ નથી. જો તારાથી બાળક ન થઈ શકતું હોય તો સાફ સાફ જણાવી દે. હું મારા દીકરા માટે કોઈ બીજો રસ્તો વિચારું. આખરે ક્યાં સુધી તારો મનહૂસ ચહેરો જોતી રહું? હું ચૂપચાપ બધું સાંભળતી રહી. જમવાનું ગળેથી નીચે નહોતું ઉતરતું. મેં ઘણીવાર મહિલા ડૉક્ટર પાસે તપાસ કરાવી. દરેક વખતે રિપોર્ટ બિલકુલ નોર્મલ આવ્યો. ડૉક્ટર સાહેબ કહેતા હતા કે મારામાં કોઈ કમી નથી, પરંતુ કૃણાલ ક્યારેય પોતાની તપાસ કરાવવા માટે તૈયાર ન થયો. તે હંમેશા ગુસ્સામાં કહેતો, કમી મારામાં નથી, તારામાં છે. તું માં નથી બની શકતી. કૃણાલ પણ હવે પહેલાં જેવો નહોતો રહ્યો. તે ઘરે ખૂબ ઓછો આવતો. જ્યારે આવતો તો મોટા ભાગે દારૂના નશામાં હોતો. વધારે સમય તે પોતાની પહેલી પત્ની મોનિકા સાથે વિતાવતો હતો, જે શહેરના બીજા મોંઘા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતી હતી. પાછળથી ઘરના નોકરોની વાતો પરથી મને ખબર પડી કે કૃણાલ અને મોનિકાના છૂટાછેડા તો ક્યારેય થયા જ નહોતા. બંને માત્ર અલગ અલગ રહી રહ્યા હતા. સરિતાજીને મોનિકા બિલકુલ પસંદ નહોતી, એટલા માટે તેમણે જીદ કરીને કૃણાલના બીજા લગ્ન મારી સાથે કરાવ્યા હતા. દરેક અપમાન અને મહેણાઓ વચ્ચે જીવતા જીવતા મને પૂરા 2 વર્ષ થઈ ચૂક્યા હતા. એક સાંજ સરિતાજી મારા રૂમમાં આવ્યા. તેમના હાથમાં માટીનો એક વાટકો હતો. તેમાં કાળા રંગની કોઈ જડીબુટ્ટીવાળી દવા હતી. તેમણે તે વાટકો અમારા હાથમાં આપતા કડક અવાજમાં કહ્યું, આ ખૂબ જ કિંમતી દવા છે. આને અત્યારે જ મારી સામે પી લે અને કાન ખોલીને સાંભળી લે સૌમ્યા. જો આવતા 2 મહિનામાં કોઈ ખુશખબરી ન મળી, જો તે મને પૌત્ર ન આવ્યો, તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હવે હું વધારે રાહ નથી જોઈ શકતી. આ છેલ્લી તક છે. મેં ધ્રુસતા હાથે તે કડવી દવા પી લીધી. મારું ગળું બળવા લાગ્યું
પરંતુ તેના કરતાં વધારે મારું દિલ ડરથી ધ્રુજી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે જો હું ગર્ભવતી ન થઈ તો મારું શું થશે? મારું પોતાનું તો આ દુનિયામાં કોઈ હતું જ નહીં. રાજીવ મામાનું ઘર પણ તેમના સંબંધીઓએ પચાવી પાડ્યું હતું. હું રાત્રે ઉઠીને ગભરામણમાં બેસી જતી હતી. આખી રાત રડતી રહેતી હતી અને હજી સુધી જે મારી જિંદગીમાં થતું આવ્યું હતું તે તો કંઈ પણ નહોતું, પરંતુ સાચી મુશ્કેલીઓ તો હવે શરૂ થવાની હતી. સમય પસાર થતો ગયો, પરંતુ મારી જિંદગી સરળ થવાને બદલે વધારે કઠિન થતી ગઈ. પૂરા 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા, પરંતુ હું હજી પણ ગર્ભવતી નહોતી થઈ. તે મોટા આલીશાન ઘરની દિવાલો મને જેલ જેવી લાગવા માંડી હતી. સરિતાજીનો વ્યવહાર હવે માત્ર કડક નહીં, પરંતુ ખૂબ જ ખરાબ થઈ ચૂક્યો હતો. તેઓ દરેક નાની મોટી વાત પર મને અનેક અવનવી રીતે મહેણા મારતા હતા. એક સવારે નાસ્તાના ટેબલ પર તેમણે ચાનો કપ જોરથી મૂક્યો, જેથી ચા છલકાઈને ટેબલ પર ફેલાઈ ગઈ અને નફરતથી મારી તરફ જોઈને બોલ્યા, "સૌમ્યા, આખરે ક્યાં સુધી હું તે દિવસની રાહ જોતી રહું જ્યારે આ ઘરમાં બાળકોની કિલકારી ગૂંજશે? તે મારા દીકરાની જિંદગી બરબાદ કરી દીધી. પૂરા 2 વર્ષ થઈ ગયા અને તું એક બાળક સુધી ન આપી શકી. મને તો લાગે છે તારી કોખ જ સૂની છે. તને રાજીવ મામાના ઘરેથી લાવીને મેં મારી જ ગળે મુસીબત બાંધી લીધી, જે માત્ર મારા ઘરનું સુખ અને ચેન ખતમ કરી રહી છે." મેં કોળિયો ત્યાં જ છોડી દીધો. મારા ગળેથી એક કોળિયો પણ નીચે નહોતો ઉતરી રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે દરેક કોળિયો કાંટો બનીને વાગી રહ્યો હોય. મેં નજરો ઝુકાવી લીધી અને ભારે મુશ્કેલીથી મારા ધ્રુજતા અવાજને સંભાળતા કહ્યું, "મમ્મીજી, મેં ઘણી સારવાર કરાવી. ડૉક્ટર કહે છે મારામાં કોઈ કમી નથી. આ બધું કિસ્મતની વાત છે. જ્યારે કિસ્મતમાં લખ્યું હશે ત્યારે જ બાળકોની ખુશી મળશે." સરિતાજીએ મારી વાત સાંભળતા જ એવું મહેણું માર્યું જેણે મારા દિલને ચારણી કરી નાખ્યું. તેઓ પોતાની ખુરશી પરથી ઉઠ્યા, મારી બિલકુલ પાસે આવીને મારા કપાળ પર આંગળી મારતા બોલ્યા, "કિસ્મત એ તો તને ત્યારે ખબર પડશે ને જ્યારે આ ઘરમાંથી હંમેશા માટે તું નીકળી જઈશ. મારો દીકરો કૃણાલ તારાથી કંટાળી ચૂક્યો છે. તે ઘરે એટલા માટે નથી આવતો કારણ કે અહીં તેને તારો મનહૂસ ચહેરો દેખાય છે. જો થોડા જ સમયમાં તે મને પૌત્રની ખુશખબરી ન આપી તો યાદ રાખજે, હું તને ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ." કૃણાલનો વ્યવહાર પણ હવે મારી સહનશક્તિની બહાર થતો જઈ રહ્યો હતો. તે કેટલાય દિવસો સુધી ઘરે નહોતો આવતો અને જ્યારે આવતો પણ તો મારી સાથે વાત કરવાનું પણ જરૂરી નહોતો સમજતો. મને દરેક પળે એવું લાગવા માંડ્યું હતું કે કોઈ ખૂબ મોટું તોફાન મારી તરફ વધી રહ્યું છે અને મારી પાસે બચવા માટે કોઈ ઠેકાણું નથી. પછી તે સાંજ પણ આવી ગઈ, જેણે મારી જિંદગીની બચેલી બધી જ આશાઓ ખતમ કરી દીધી. કૃણાલ તે દિવસે ઘરે આવ્યો તો તે પહેલાં કરતાં બિલકુલ અલગ દેખાઈ રહ્યો હતો. તેના ચહેરા પર એવી ખુશી હતી જે મેં લગ્ન પછી ક્યારેય નહોતી જોઈ. તે સીધો સરિતાજીના રૂમમાં ગયો અને જોરથી અવાજ લગાવીને બોલ્યો, "મમ્મી, તમારા માટે એક ખૂબ જ મોટા ખુશખબર છે. તમે દાદી બનવાના છો. મોનિકા ગર્ભવતી છે. ડૉક્ટરે પાકું કરી દીધું છે કે તે પ્રેગ્નેન્ટ છે." આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારું માથું ઘૂમવા લાગ્યું. આ કેવી રીતે થઈ શકે? મને તો એવું જ કહેવામાં આવ્યું હતું કે મોનિકા ક્યારેય ગર્ભવતી ન થઈ શકે. આ જ કારણથી તો મને આ ઘરમાં લાવવામાં આવી હતી. હું દરવાજાની ચોખટ પકડીને ત્યાં જ ઊભી રહી ગઈ. સરિતાજીની ખુશીનો પાર નહોતો. તેમણે કૃણાલનું કપાળ ચૂમી લીધું અને ખુશીથી બોલ્યા, "મારા દીકરા, તે મને જિંદગીની સૌથી મોટી ખુશી આપી દીધી. હવે મારા ખાનદાનનું નામ આગળ વધશે. મને પહેલેથી જ ખબર હતી કે કમી આ મનહૂસ સૌમ્યામાં છે, તારામાં નહીં." હું પૂતળું બનીને ઊભી રહી ગઈ. ત્યારે જ કૃણાલની નજર મારા પર પડી. તેના ચહેરા પરની મુસ્કાન એક પળમાં ગાયબ થઈ ગઈ અને તે ગુસ્સામાં મારી તરફ આગળ વધ્યો. તેણે કડક અવાજમાં કહ્યું, "તું અહીં ઊભી શું કરી રહી છે? જા, અમારા માટે મીઠાઈ લઈને આવ. આજે હું ખૂબ જ ખુશ છું. તે તો મને હંમેશા માત્ર નિરાશા જ આપી છે, પરંતુ મોનિકાએ મને તે ખુશી આપી જેની હું આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો." મેં ધ્રુજતા અવાજે તેને પૂછ્યું, "કૃણાલ, મને તો કહેવામાં આવ્યું હતું કે મોનિકા ક્યારેય ગર્ભવતી ન થઈ શકે. તો પછી આ બધું કેવી રીતે થઈ ગયું? શું મારી સાથે ખોટું બોલવામાં આવ્યું હતું?" કૃણાલે ગુસ્સામાં મારા બંને ખભા પકડીને જોરથી ઝંઝોરી દીધી અને બોલ્યો, "ચૂપ રહે, નકામી વાતો ન કર. ડૉક્ટર પણ ખોટા હોઈ શકે છે. કિસ્મતમાં મોનિકાથી મને આ ખુશી મળવાનું લખ્યું હતું તો મળી ગઈ. સાચું તો એ છે કે કમી તારામાં છે, મોનિકામાં નહીં. હવે મારા રસ્તામાંથી ખસી જા. મને મારી પત્ની અને મારા આવનારા બાળકની ચિંતા છે." તે રાત્રે મને પૂરી રીતે સમજાઈ ગયું કે આ ઘરમાં મારી કોઈ કિંમત નથી બચી. મને જે હેતુથી આ ઘરમાં લાવવામાં આવી હતી તે હેતુ હવે બીજા માધ્યમથી પૂરો થઈ ચૂક્યો હતો. એટલા માટે હવે મારું હોવું કે ન હોવું તેમના માટે કોઈ માયને નથી રાખતું. મોનિકાના ગર્ભવતી હોવાના સમાચાર પછી ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો હતો. કૃણાલ હવે લગભગ ઘરે આવવાનું જ છોડી ચૂક્યો હતો. તે મોટાભાગનો સમય મોનિકા સાથે જ રહેવા લાગ્યો હતો. સરિતાજી ઈચ્છતા હતા કે મોનિકા આ જ ઘરમાં આવી જાય, જેથી તેઓ પોતાના આવનારા પૌત્રને પોતાની આંખો સામે મોટો થતો જોઈ શકે. પરંતુ મોનિકાએ સાફ ના પાડી દીધી. તે કોઈ પણ સંજોગોમાં મારી સાથે એક જ ઘરમાં રહેવા નહોતી માંગતી. એક દિવસ કૃણાલ ઘરે આવ્યો અને પોતાનો સામાન પેક કરવા લાગ્યો. સરિતાજી ગભરાઈને તેની પાસે પહોંચ્યા અને બોલ્યા, "દીકરા, આ શું કરી રહ્યો છે? તારો સામાન કેમ બાંધી રહ્યો છે? શું તું મને છોડીને જઈ રહ્યો છે?" કૃણાલે પોતાની સૂટકેસ બંધ કરી અને પછી કોઈ પણ ભાવ વગર બોલ્યો, "મમ્મી, મોનિકા નથી ઈચ્છતી કે તે સૌમ્યા સાથે એક જ ઘરમાં રહે.
તેની તબિયત અત્યારે ખૂબ જ નાજુક છે અને હું તેને કોઈ પણ પ્રકારનું ટેન્શન આપવા નથી માંગતો. એટલા માટે હું તેની જ સાથે અલગ ઘરમાં રહીશ. જ્યાં સુધી સૌમ્યા આ ઘરમાં રહેશે ત્યાં સુધી હું અને મોનિકા અહીં નહીં આવીએ. સરિતાજીએ જેવી આ વાત સાંભળી તેમનો બધો ગુસ્સો મારી તરફ વળી ગયો. તેઓ ગુસ્સાથી મારી તરફ ઘસી આવ્યા અને મારા વાળ પકડીને મને ઘસડતા કૃણાલના પગ પાસે ફેંકી દીધી. પછી ગુસ્સામાં ચીસો પાડતા બોલ્યા, "જોયો આ મનહૂસનો પડછાયો? તારા લીધે મારો દીકરો મારાથી દૂર થઈ ગયો છે. અરે દીકરા, તું આને છૂટાછેડા આપી દે, આને હંમેશા માટે આ ઘરમાંથી કાઢી મૂક. હવે જ્યારે તને તારો વારસદાર મળી ગયો છે તો આ અનાથની શું જરૂર છે? આને ઘરની બહાર કાઢો જેથી મારો દીકરો ફરીથી મારી પાસે પાછો આવી શકે." કૃણાલે એક નજર મારી તરફ જોઈ. હું જમીન પર પડેલી ડૂસકા ભરી રહી હતી, પરંતુ તેની આંખોમાં મારા માટે જરાય પણ દયા નહોતી. તેણે શાંત અવાજમાં સરિતાજીને કહ્યું, "મમ્મી, હું અત્યારે મોનિકા પાસે જઈ રહ્યો છું. આ વાતને હવે પછી જોઈશું. હાલ મારા માટે મોનિકા અને મારું આવનારું બાળક સૌથી વધારે જરૂરી છે." આટલું કહીને કૃણાલ પોતાનો સામાન લઈને ત્યાંથી જતો રહ્યો. મને પૂરી રીતે સરિતાજીના રહમો કરમ પર છોડી દેવામાં આવી. કૃણાલના ગયા પછી સરિતાજી જાણે પૂરી રીતે બદલાઈ ગયા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે તેમનો દીકરો માત્ર મારા લીધે તેમનાથી દૂર થઈ ગયો છે. તેમણે મારું જીવવું મુશ્કેલ કરી દીધું. આવનારા કેટલાક મહિના મેં જે દર્દ અને અપમાનમાં વિતાવ્યા તેને શબ્દોમાં જણાવવા પણ સરળ નથી. સરિતાજીએ ઘરના બધા નોકરોને રજા આપી દીધી અને આખા ઘરનું કામ મારા માથા પર નાખી દીધું. તેઓ મને રોજ સવારે અંધારું રહેતા જ જગાડી દેતા અને મોડી રાત સુધી રોકાયા વગર કામ કરાવતા રહેતા. કચરો, પોતું, વાસણ, કપડાં, જમવાનું બનાવવું, સાફ સફાઈ દરેક કામ મારે એકલે હાથે કરવું પડતું. એક બપોરે હું રસોડાનું ભોંયતળિયું સાફ કરી રહી હતી કે ત્યારે જ સરિતાજી અંદર આવ્યા. તેમણે ઈરાદાપૂર્વક ભીના ભોંયતળિયા પર પગ મૂકી દીધો. પછી મારા હાથમાંથી પોતું છીનવીને મારા મોઢા પર માર્યું અને ગુસ્સામાં બોલ્યા, "આને સાફ સફાઈ કહેવાય છે? તું બહુ કામચોર થઈ ગઈ છે. મફતના રોટલા તોડતા સારી રીતે આવડે છે. જા ફરીથી આખું ભોંયતળિયું સાફ કર. જો સરખી રીતે ન કર્યું તો આજે તને ખાવાનું પણ નહીં મળે." મેં આંસુઓને કોઈક રીતે રોકી લીધા અને કંઈ પણ બોલ્યા વગર ફરીથી ભોંયતળિયું સાફ કરવા લાગી. હું જાણતી હતી કે જો મેં એક શબ્દ પણ જવાબ આપ્યો તો તેઓ મને તે જ વખતે ઘરમાંથી કાઢી મૂકશે. મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. રાજુ મામાનું ઘર પણ હવે તેમના સંબંધીઓ દ્વારા પચાવી પાડવામાં આવ્યું હતું. આ દુનિયામાં મારું કોઈ પોતાનું નહોતું. હું માત્ર એક આશામાં બધું સહન કરી રહી હતી કે કદાચ ક્યારેક કૃણાલને મારા પર દયા આવી જાય અથવા સરિતાજીનું દિલ પીગળી જાય. પરંતુ પથ્થરનું દિલ ક્યારેય નથી પીગળતું. કેટલીય રાતો હું ભૂખી જ સૂઈ જતી. સતત કામ કરતાં કરતાં મારા હાથોમાં ફોલ્લા પડી ગયા હતા. મારો ચહેરો કરમાઈ ગયો હતો અને રંગ પણ પહેલાં જેવો નહોતો રહ્યો. ઘણીવાર મને લાગતું કે આના કરતાં તો મોત ક્યાંય વધારે સારી અને સરળ હશે. જ્યારે પણ હું અરીસામાં મારી જાતને જોતી, મને તે સૌમ્યા ક્યાંય જોવા ન મળતી, જે ક્યારેક રાજીવ મામાની સૌથી વહાલી ભાણી હતી. હવે ત્યાં માત્ર એક તૂટેલી, હારેલી અને દરેક પળે રડવાવાળી સ્ત્રી ઊભેલી દેખાતી હતી, જેની આંખોમાં આંસુ સિવાય બીજું કંઈ નહોતું બચ્યું. પછી તે દિવસ પણ આવી ગયો જેનો મને સૌથી વધારે ડર હતો. દરવાજાની ઘંટી વાગી તો હું દોડીને બહાર ગઈ. દરવાજા પર ટપાલી ઊભો હતો. તેણે મારી પાસે સહી કરાવી અને એક પરબીડિયું મારા હાથમાં આપી દીધું. મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. જાણે કેમ મને પહેલાં જ અહેસાસ થઈ ગયો હતો કે તે પરબીડિયામાં શું હશે. હું તે પરબીડિયું લઈને સરિતાજી પાસે ગઈ. તેમણે ઝટકાથી મારા હાથમાંથી પરબીડિયું છીનવી લીધું અને તરત જ તેને ખોલી નાખ્યું. જેવી તેમણે અંદર રાખેલા કાગળો જોયા, તેમના ચહેરા પર એક અજીબ પ્રકારની ખુશી અને જીતની મુસ્કાન ફેલાઈ ગઈ. તેમણે તે કાગળ મારા મોઢા પર ફેંકી દીધા અને અપમાનભરેલા અવાજમાં બોલ્યા, "મુબારક હો સૌમ્યા, કૃણાલે તને છૂટાછેડા આપી દીધા છે. આખરે મારા દીકરાએ સાચો નિર્ણય લઈ જ લીધો. હવે આ ઘર સાથે તારો કોઈ સંબંધ નથી રહ્યો." તે કાગળો જમીન પર વિખેરાઈ ગયા. તેમના પર મોટા અક્ષરોમાં છૂટાછેડાના દસ્તાવેજ લખેલા હતા. મારી આંખો સામે અંધારા છવાવા લાગ્યા. મને કંઈ સમજાતું નહોતું. હું રડતી રડતી સરિતાજીના પગમાં પડી ગઈ અને કરગરીને બોલી, "મમ્મીજી, આવું ન કરો. હું ક્યાં જઈશ? આ દુનિયામાં મારું કોઈ નથી. હું આ ઘરમાં નોકરાણી બનીને રહી લઈશ. ક્યારેય કોઈ વાતની ફરિયાદ નહીં કરું. બસ મને આ ઘરમાંથી ન કાઢો. બહારની દુનિયા બહુ નિર્દયી છે." સરિતાજીએ મને જોરથી ઠોકર મારી અને પોતે પાછળ ખસી ગયા. પછી કડક અવાજમાં બોલ્યા, "આ રોવા ધોવાનું બંધ કર અને આ કાગળો પર સહી કરીને છૂટાછેડાની પ્રક્રિયાને પૂરી કરી દે. મેં તને પહેલાં જ કહી દીધું હતું કે જે દિવસે મને મારા ઘરના વારસદારની આશા દેખાઈ જશે તે દિવસે તારી જરૂરિયાત ખતમ થઈ જશે. કૃણાલને તેની પહેલી પત્ની મોનિકાથી સંતાન મળવાનું છે અને હવે તે તેની જ સાથે ખુશ છે. તું તો પહેલાં સંતાન આપી ન શકી, તો હવે અહીં રહીને માત્ર મનહૂસિયત ફેલાવીશ. મારે મારા દીકરો અને મારો પૌત્ર આ ઘરમાં પાછા જોઈએ છે અને તેઓ ત્યારે જ પાછા આવશે જ્યારે તું અહીંથી હંમેશા માટે જતી રહીશ." હું રડતી રહી, કરગરતી રહી, ચીસો પાડતી રહી, પરંતુ સરિતાજીના દિલ પર મારી કોઈ વાતની કોઈ અસર ન થઈ. તેણે મારો હાથ કસીને પકડ્યો, જબરજસ્તી મારો અંગૂઠો કાગળ પર લગાવી દીધો અને મને ઘસડતા મુખ્ય દરવાજા સુધી લઈ આવ્યા. સાંજનું અંધારું ધીમે ધીમે ફેલાઈ ચૂક્યું હતું. આખી શેરી સૂમસામ પડી હતી. સરિતાજીએ મને ઘરથી બહાર જોરથી ધક્કો માર્યો અને કંઈ પણ કહ્યા વગર અંદર જતા રહ્યા. લોખંડનો ભારે ગેટ જ્યારે જોરથી બંધ થયો
તો તેનો અવાજ કોઈ ધડાકાથી જેમ મારા કાનમાં ગુંજી ગયો. એવું લાગ્યું જાણે આ અવાજની સાથે મારી જિંદગીનો છેલ્લો સહારો પણ ખતમ થઈ ગયો હોય. મેં પાછળ ફરીને તે બંધ ગેટને જોયો, જે કદાચ હવે ક્યારેય મારા માટે ખુલવાનો નહોતો. મેં બંને હાથોથી ગેટના સળિયા પકડી લીધા અને પૂરી તાકાતથી તેને હલાવવા લાગી. મારા ગળામાંથી નીકળતી ચીસો સુમસામ શેરીને ચીરથી આસમાન સુધી પહોંચી રહી હતી. મારા અવાજમાં એટલું દર્દ હતું કે પથ્થર પણ પીગળી જાય. હું રડતા રડતા વારંવાર બોલાવી રહી હતી, મમ્મીજી, મને બહાર ન કાઢો, હું ક્યાં જઈશ? હું તમારા પગે પડું છું, મને ઘરના કોઈ ખૂણામાં રહેવા દો, હું ક્યારેય તમારી સામે પણ નહીં આવું. પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ઘરની એક એક કરીને બધી લાઇટો બંધ થવા લાગી અને મારા ભાગે માત્ર અંધારું રહી ગયું. મેં મારો હાથ ગેટ પર જોરથી માર્યો. ઠંડા લોખંડની ઠંડક જાણે મારી આત્મા સુધી ઉતરી ગઈ. મને અનુભવ થયો કે આ ઘરમાં રહેવાવાળા લોકોના દિલ આ લોખંડ કરતાં પણ વધારે કઠણ છે. ત્યાં મારો અવાજ સાંભળવાવાળું કોઈ નહોતું. મારી બૂમો દિવાલો સાથે ટકરાઈને પાછી ફરી રહી હતી. ત્યારે જ શેરીમાં ફરતા રખડતા કૂતરાઓના ભસવાના અવાજો મારી પાસે આવવા લાગ્યા. મેં રડતા રડતા પાછળ જોયું. શેરીના છેવાડે 3 કૂતરા ઊભા હતા અને સતત મારી તરફ જોઈ રહ્યા હતા. અંધારામાં તેમની આંખો અંગારાની જેમ ચમકી રહી હતી. મારું આખું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું. મેં મારી સાડી સરખી કરી. મને લાગ્યું માણસોએ તો મને પહેલાં જ બરબાદ કરી દીધી છે. હવે કદાચ આ જાનવરો મને જીવતી નહીં છોડે. હું ગેટ સાથે પીઠ ટેકવીને ઊભી રહી ગઈ. મારા પગમાં જાણે જીવ નહોતો બચ્યો. કૂતરાઓ સતત ભસતા ભસતા ધીમે ધીમે મારી તરફ વધવા લાગ્યા. મેં ડરના માર્યા આંખો બંધ કરી લીધી. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે લાગ્યું હમણાં જ છાતીમાંથી બહાર આવી જશે. મને મારું મોત સાફ દેખાવા લાગ્યું હતું. ત્યારે જ એક કૂતરો મારી પાસે આવીને જોરથી ભસ્યો તો મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. મેં જલ્દીથી જમીન પરથી એક પથ્થર ઉપાડ્યો અને તેને ડરાવવાની કોશિશ કરતા બોલી, હટ હટ, ચાલ જા અહીંથી. મારો અવાજ ડરથી ધ્રુજી રહ્યો હતો, પરંતુ કૂતરાઓએ મારી નબળાઈ ઓળખી લીધી હતી. તેઓ પાછળ હટવાને બદલે વધારે નજીક આવવા લાગ્યા. હું સમજી ગઈ કે જો અહીં જ ઊભી રહી તો બચી નહીં શકું. મેં જલ્દી આમ તેમ નજર દોડાવી તો ઘરની પાસે એક રસ્તો ગયેલો હતો. હું તે રસ્તા પર ઝડપથી દોડવા લાગી. કૂતરાઓ પણ પાછળ દોડી રહ્યા હતા. પછી એક ઘરની દિવાલ હતી જેની પાછળ હું સંતાઈને બેસી ગઈ. થોડીવાર કૂતરાઓ મને શોધતા રહ્યા અને ભસતા રહ્યા. તેના પછી જ્યારે હું તેમને ન દેખાઈ તો તેઓ ધીમે ધીમે ત્યાંથી ચાલ્યા ગયા. રાત વધુ ગાઢ થતી જઈ રહી હતી. આસમાનમાં વાદળો છવાયેલા હતા. વચ્ચે વચ્ચે વીજળી ચમકતી તો થોડી પળો માટે આખી શેરી પ્રકાશથી ભરાઈ જતી. હું ત્યાં બેઠી મારી કિસ્મતભર રડી રહી હતી. ઠંડી સતત વધી રહી હતી અને મારી પાસે ઓઢવા માટે માત્ર એક પાતળી શાલ હતી. મારું શરીર ઠંડથી અકળાઈ જવા લાગ્યું હતું. મને મારું બાળપણ યાદ આવવા લાગ્યું. રાજીવ મામાનો સ્નેહ અને એ શાંતિ ભરેલા દિવસો જ્યારે ઓછામાં ઓછું માથા પર છત તો હતી. હું વિચારવા લાગી, શું અનાથ હોવું એટલો મોટો ગુનો છે કે માણસ સાથે જાનવરો કરતાં પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે? ત્યાં માત્ર ઠંડી હવાનો અવાજ હતો અને દૂર ક્યાંયથી પસાર થતી ગાડીઓનો હળવો અવાજ. મારું પેટ ભૂખથી વળખાઈ રહ્યું હતું. મેં સવારથી કંઈ ખાધું નહોતું. બપોરે પણ સરિતાજીએ મને જમવાનું નહોતું આપ્યું અને હવે અડધી રાતે હું ખાલી પેટે રસ્તાના કિનારે બેઠી હતી. ભૂખ માણસને અંદરથી તોડી નાખે છે. મને ચક્કર આવવા લાગ્યા હતા અને આંખો સામે અંધારા છવાવા લાગ્યા હતા. ત્યારે શેરીમાં અચાનક મોટરસાઇકલનો અવાજ સંભળાયો. હું ગભરાઈ ગઈ. મને સરિતાજીની વાત યાદ આવી ગઈ કે રાત્રે રસ્તા પર આવારા લોકો ફરતા રહે છે. જો કોઈની નજર મારા પર પડી ગઈ તો મારી ઇજ્જત પણ ખતરામાં પડી શકે છે. મેં મારા શ્વાસ રોકી લીધા. મોટરસાઇકલ દિવાલ પાસે આવી અને તેની હેડલાઇટનો પ્રકાશ મારા માથા પરથી નીકળી ગયો. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે લાગ્યું તે અવાજ બહાર સુધી સંભળાતો હશે, પરંતુ તે રોકાયા વગર આગળ નીકળી ગયો. મેં ત્યારે રાહતનો શ્વાસ લીધો, પરંતુ ડર હજી પણ મારી છાતી પર ભારે હતો. મને લાગવા માંડ્યું હતું કે કદાચ આ રાત મારી જિંદગીની છેલ્લી રાત હશે. હું મારા ઘૂંટણમાં માથું છુપાવીને રડવા લાગી. મારા આંસુ માટીમાં પડતા જઈ રહ્યા હતા. હું વિચારી રહી હતી કે જો સવાર સુધી જીવતી બચી ગઈ તો આખરે ક્યાં જઈશ, કોના દરવાજે મદદ માંગીશ? આ દુનિયામાં મારું કોઈ પોતાનું નહોતું. હું બિલકુલ એકલી હતી. રડતા રડતા મારે ડૂસકા બંધાઈ ગયા. મેં હિંમત કરીને દિવાલ પાછળથી બહાર નીકળી અને રસ્તા તરફ ચાલવા લાગી. હું રસ્તા પર ચાલતી જ જઈ રહી હતી. મને કંઈ પણ સમજાતું નહોતું. ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો અને વીજળી પણ જોરથી ચમકી રહી હતી. વાદળોના ગરજવાનો મોટો અવાજ આવી રહ્યો હતો, જાણે વાદળો પણ મારી કિસ્મત પર રડી રહ્યા હોય. ગાડીઓ તેજ રફતારથી આગળ વધી રહી હતી. રસ્તા પર ઘોર અંધારો છવાયેલો હતો. ત્યારે જ સામેથી એક ખૂબ જ તેજ સ્પીડમાં ચાલતી બાઇક આવી રહી હતી. બાઇક જેવી મારી પાસે પહોંચી. વરસાદના કારણે બાઇક લપસીને ઝડપથી પડી ગઈ. સ્પીડ વધારે હોવાના કારણે ઘણી દૂર સુધી તે બાઇક ઘસડાતી ગઈ અને જે બાઇક ચલાવી રહ્યો હતો તે પણ તે બાઇકની સાથે ઘસડાતો ગયો. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ. ખૂબ મોટો અવાજ થયો. મને કંઈ પણ સમજાતું નહોતું. હું દોડીને બાઇક પાસે પહોંચી તો મેં જોયું કે તે એક ખૂબ જ મોંઘી સ્પોર્ટ બાઇક હતી અને જે બાઇક ચલાવી રહ્યો હતો તેણે પણ ખૂબ મોંઘા કપડાં પહેરી રાખ્યા હતા અને એક મોંઘું હેલ્મેટ પણ લગાવેલું હતું. હાથમાં મોંઘી ઘડિયાળ હતી અને તેનો આઈફોન નીકળીને રસ્તા પર પડી ગયો હતો. હેલ્મેટના કારણે માથા પર ઈજા થવાથી બચી ગયો હતો, પરંતુ બાઇક જમીન પર ઘસડાવાથી શરીર પર ખૂબ જ વધારે ઈજાઓ થઈ હતી.
તે વ્યક્તિ દર્દથી ખરાબ રીતે કણસી રહ્યો હતો. મને સમજાતું નહોતું કે હું શું કરું. જો જલ્દીથી જલ્દી તે માણસને હોસ્પિટલ ન લઈ જવામાં આવ્યો હોત તો પછી ખૂબ લોહી વહી જશે, જેનાથી તેની હાલત હજી પણ વધારે ખરાબ થઈ શકતી હતી. હું ત્યાં ઊભી રહીને ગાડીઓને રોકવાનો પ્રયાસ કરવા લાગી, પરંતુ કોઈ પણ ગાડી રોકાઈ જ નહોતી રહી. ત્યારે જ એક લોડર પાસેથી પસાર થયું. મેં તેને પણ રોકવાની કોશિશ કરી. પહેલાં તો તે ન રોકાયો, પરંતુ થોડો આગળ જઈને રોકાઈ ગયો. હું દોડીને તેની પાસે ગઈ તો જોયું અંદર એક વૃદ્ધ માણસ બેઠેલો હતો. તેણે પૂછ્યું, દીકરી, શું તકલીફ છે? તું આટલા ધોધમાર વરસાદમાં સુમસામ રસ્તા પર એકલી શું કરી રહી છે? તો મેં ગભરાયેલા અવાજમાં કહ્યું, કાકા, મને તમારી મદદ જોઈએ છે. તે ત્યાં અકસ્માત થઈ ગયો છે. મારે જલ્દીથી જલ્દી તેમને હોસ્પિટલ લઈને જવા છે. ત્યારે તે વૃદ્ધ માણસની નજર બાઇક પર અને બાઇક પાસે પડેલા માણસ પર પડી. વૃદ્ધ માણસ તરત નીચે ઉતર્યો અને દોડીને પાસે ગયા. તે વૃદ્ધ માણસની મદદથી અમે તે છોકરાને માંડ કરીને લોડરમાં બેસાડ્યો અને તે વૃદ્ધ માણસ ઝડપથી હોસ્પિટલ તરફ પોતાની ગાડી દોડાવવા લાગ્યા. રસ્તામાં કોઈ વાતચીત ન થઈ. જલ્દીથી જલ્દી તે વૃદ્ધ માણસ લોડર લઈને હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં તરત જ તે છોકરાને હોસ્પિટલવાળાઓએ પોતાની દેખરેખમાં લઈ લીધો. તે વૃદ્ધ માણસ મને બોલ્યા કે, દીકરી, મેં તારા પતિને હોસ્પિટલ પહોંચાડી દીધો છે. હવે હું જાઉં છું. હું તેમની આ વાત સાંભળીને ચોંકી ગઈ. હું તેમને કહેવા માંગતી હતી કે માણસ મારો પતિ નથી, પરંતુ તે પહેલાં જ તે વૃદ્ધ માણસ પાછળ ફરીને જવા લાગ્યા અને જોતજોતામાં તે મારી આંખોથી ઓઝલ થઈ ગયા. મને સમજાતું નહોતું કે હવે ઈલાજ કેવી રીતે થશે, પરંતુ હું આ વાતથી ખૂબ ચોંકી ગઈ કે જેવી જ તે લોકોએ તે માણસનું હેલ્મેટ હટાવ્યું, કોઈએ ઈલાજ માટે પૈસાની વાત ન કરી. બધા તરત જ તે માણસને આઈસીયુમાં લઈ ગયા અને તેની સારવાર શરૂ થઈ ગઈ. એકદમથી ડૉક્ટર દોડધામ કરવા લાગ્યા. નર્સ આમથી તેમ ભાગી રહી હતી અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ચૂકી હતી. ત્યારે જ મેં એક નર્સને રોકી અને બોલી, મેડમ, કોઈ ટેન્શનવાળી વાત તો નથી ને? નર્સે કહ્યું, જુઓ, તેમને ગંભીર ઈજાઓ થઈ છે. જલ્દીથી જલ્દી તેમની સારવાર જરૂરી છે. મેં કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી, પરંતુ તમે તેમનો ઈલાજ શરૂ કરો, હું બંદોબસ્ત કરી લઈશ. નર્સે મુસ્કુરાતા બોલી, મેડમ, પૈસાની તમે ચિંતા ન કરો. આટલા નામાંકિત વ્યક્તિને કોણ નથી જાણતું? આખરે હોસ્પિટલને તેમના પૈસા મળી જશે. તેમની કંપનીવાળાઓને ફોન કરી દેવામાં આવ્યો છે. તેમના મેનેજરે કહ્યું છે કે જે પણ પેમેન્ટ હશે તે કરી દેશે. તમે આ વાતની બિલકુલ પણ ચિંતા ન કરો અને આ બધું કહીને અમને લોકોને શર્મિંદા ન કરો. મિસ્ટર કુમાર આ શહેરના સૌથી મોટા બિઝનેસમેન છે. અમારી પ્રાથમિકતા પહેલાં તેમની સારવાર કરવાની છે. હું આ સાંભળીને ચોંકી ગઈ કે આ માણસ કોઈ સાધારણ માણસ નહીં, પરંતુ આ શહેરનો સૌથી મોટો બિઝનેસમેન છે. મિસ્ટર કુમાર વિશે મેં પણ સાંભળ્યું હતું. હવે મને પણ થોડું થોડું યાદ આવવા લાગ્યું હતું કે મેં છાપામાં તેમના વિશે વાંચ્યું હતું. તે આ શહેરના સૌથી યુવાન અને પાવરફુલ બિઝનેસમેનમાંથી એક છે. મિસ્ટર રાજીવ કુમાર. હું હોસ્પિટલની પરસાળમાં પડેલી બેન્ચ પર બેસી ગઈ. મને તે માણસનું ખૂબ વધારે ટેન્શન થઈ રહ્યું હતું, કારણ કે તેની હાલત ખૂબ ગંભીર હતી. ત્યારે જ તેના પરિવારના લોકો આવી ગયા, જેમાં એક વૃદ્ધ દાદી હતા અને એક દાદાજી પણ હતા, અને છોકરાના માતા-પિતા પણ હાજર હતા. તે બધા લોકો આઈસીયુ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ નર્સ તેમને બહાર જ રોકી દીધા અને બોલી, અત્યારે તેમની સારવાર ચાલી રહી છે. તમે અત્યારે તેમને મળી ન શકો. તેઓ બેહોશીની હાલતમાં છે. જ્યારે તમે તેમને મળી શકશો તો તમને જણાવી દેવામાં આવશે. આ સાંભળીને તેમના પરિવારના લોકો ખૂબ ગભરાઈ ગયા. તેમણે નર્સને પૂછ્યું કે મારા દીકરાને અહીં કોણ લઈને આવ્યું હતું? આખરે તે આ હોસ્પિટલમાં કેવી રીતે પહોંચ્યો? તો નર્સ કહ્યું કે તે ત્યાં બેન્ચ પર બેઠેલા છે. તેઓ જ તેમને અહીં લઈને આવ્યા હતા. રાજીવના પરિવારવાળા દોડતા મારી તરફ આવવા લાગ્યા અને તેમણે મને ઘેરી લીધી. જે વૃદ્ધ દાદી હતા તે મારી પાસે આવીને બેસી ગયા અને જે દાદાજી હતા તે બીજી તરફ મારી પાસે બેસી ગયા. તેમણે મારો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું કે, દીકરી, તારો ખૂબ ખૂબ આભાર કે તું મારા દીકરાને હોસ્પિટલ લઈ આવી. તારા લીધે જ તેની સારવાર જલ્દીથી જલ્દી શરૂ થઈ શકી. બસ હવે તે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય. અમે બધા એ જ ઈચ્છીએ છીએ. રાજવીરની માતા ખરાબ રીતે રડી રહી હતી અને રાજવીરના પિતા તેમની સમજાવી રહ્યા હતા. બધા લોકો ત્યાં જ બેન્ચ પર બેસી ગયા હતા અને થોડા કલાકો પછી ડૉક્ટરો ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા અને તેમણે જણાવ્યું કે રાજવીર ખતરાની બહાર છે, પરંતુ હજી તેને હોશ નથી આવ્યો. હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે લોકો ઘરે પાછા ફરી શકો છો. તો જે વૃદ્ધ દાદી હતા તેમણે મને કહ્યું કે, દીકરી, હવે તું તારા ઘરે પાછી ફરી જા અને તારા ઘરવાળાઓ ચિંતા કરતા હશે. આ સાંભળતા જ મને યાદ આવ્યું કે મને તો ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને મારું તો કોઈ ઘર જ નથી. હું ચૂપચાપ સાંભળીને મોઢું નીચું કરીને બેસી રહી, જેની પર દાદીજીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને પ્રેમથી બોલ્યા, શું થયું દીકરી? તું બહુ ઉદાસ દેખાઈ રહી છે. જો બહુ રાત થઈ ગઈ છે, તું એટલે પરેશાન છે, તો અમે ડ્રાઈવર સાથે જાતે તને ત્યાં મોકલાવી દઈશું. બલકે અમે લોકો તારી સાથે ચાલીશું અને તારા ઘરવાળાઓને જણાવીશું કે તું કેટલા નેક કામમાં લાગેલી હતી. આના પર મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે દુઃખનો જ્વાળામુખી મારી છાતીમાં દબાયેલો હતો તે ફૂટી પડ્યો. આ જોઈને ત્યાં હાજર બધા લોકો ગભરાઈ ગયા.
દાદાજી મને ચૂપ કરાવવા લાગ્યા અને બોલ્યા, દીકરી શું થયું? તું રડે કેમ છે? દાદીએ મને ગળે લગાવતા કહ્યું કે શાંત થઈ જા અને બતાવ આખરે તું આટલી પરેશાન કેમ છે? આના પર મારાથી રહેવાયું નહીં અને મેં મારી ઉપર વીતેલી બધી વાર્તા તેમને સંભળાવી દીધી, જે સાંભળીને બધા લોકો હેરાન રહી ગયા કે સમાજમાં કેટલાક એવા પણ લોકો હાજર છે જે આ રીતે કોઈની સાથે ખોટું કરી શકે છે, કોઈનો ફાયદો ઉઠાવી શકે છે. દાદીએ પૂછ્યું, દીકરી સૌથી પહેલાં તું મને એ જણાવ કે તારું નામ શું છે? મેં તેમને જણાવ્યું કે મારું નામ સૌમ્યા છે અને મારું હવે આ દુનિયામાં કોઈ પણ નથી. હું ક્યાં જાઉં મને કંઈ સમજાતું નથી, પરંતુ તમે કોઈ લોકો ચિંતા ન કરો, હું કોઈને કોઈ રસ્તો કાઢી લઈશ. પરંતુ હું આખી રાત હવે આ જ હોસ્પિટલમાં રોકાવા માંગુ છું. સવાર થતાં જ હું અહીંથી જતી રહીશ. આ સાંભળીને દાદી ચૂપચાપ ઉઠીને દાદાજી સાથે હોસ્પિટલની બહાર ચાલ્યા આવ્યા અને તે લોકો ત્યાંથી પોતાના ઘર તરફ નીકળી ગયા. રાજવીરના પિતા ત્યાં જ હોસ્પિટલમાં રોકાયા. સવારે રાજવીરને હોશ આવી ગયો હતો. મારી ઈચ્છા ખબર નહીં કેમ રાજવીરને જોવાની થઈ રહી હતી કે આખરે તેની હાલત હવે કેવી છે. ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે રાજવીરના પિતાને કહ્યું કે તેઓ હવે તેને મળી શકે છે. જ્યારે રાજવીરના પિતા તેના રૂમમાં ગયા તો રાજવીર આંખો બંધ કરીને સૂતો હતો. હજી તે એ હાલતમાં નહોતો કે વધારે વાત કરી શકે. બસ પિતાનો સ્પર્શ માથા પામતા જ તેણે પોતાની આંખો ખોલી અને આંખોને ઝુકાવીને તેમને એ અહેસાસ કરાવ્યો કે તે હવે ખતરાની બહાર છે. હું ત્યાં જ દરવાજા પર ઊભી રહીને રાજવીરને જોતી રહી અને હવે મારા દિલે કહ્યું કે મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. આ માણસ પણ હવે ખતરાની બહાર છે અને મને આખરે અહીં ક્યાં સુધી આશરો મળશે. હું થોડીવાર ત્યાં ખુરશી પર બેઠી રહી અને વિચારતી રહી કે આખરે હું ક્યાં જઈશ, પરંતુ મને કંઈ પણ સમજાતું નહોતું. પછી મેં વિચાર્યું કે આખરે હું અહીં ક્યાં સુધી બેસી રહીશ, મારે અહીંથી નીકળવું જ જોઈએ. પછી જિંદગી જ્યાં લઈ જશે હું ત્યાં જ જતી રહીશ. એના પછી હું ધીમે ધીમે હોસ્પિટલના પગથિયાં ઉતરીને નીચે આવી, પરંતુ ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો, ઊભી રહે સૌમ્યા, તું ક્યાં જઈ રહી છે? મેં પાછળ વળીને જોયું તો રાજવીરના પિતા ઊભા હતા. હું તેમને ધ્યાનથી જોવા લાગી અને તેમની પાસે આવીને બોલી, અંકલ હવે મારે જવું જોઈએ. આખરે હું અહીં ક્યાં સુધી રહીશ? રાજવીરના પિતાએ કહ્યું, પરંતુ દીકરી તે કાલે જણાવ્યું હતું કે તારું કોઈ પણ નથી, તો પછી તું ક્યાં જઈશ? મેં કહ્યું, જ્યાં જિંદગી લઈ જશે અંકલ ત્યાં જતી રહીશ. આની પર રાજીવના પિતા બોલ્યા કે એવું કર, થોડીવાર રોકાઈ જા. માજીનો ફોન આવ્યો હતો. તેઓ બોલી રહ્યા હતા કે તેઓ તને મળવા માંગે છે અને તેમને મળ્યા વગર તું ન જતી, નહીંતર તેઓ ખૂબ નારાજ થશે. અને પિતાજીનો પણ આ જ આદેશ છે. રાજવીરના પિતાની વિનંતી સાંભળીને હું તેમની વાતને નકારી ન શકી, કારણ કે તેમણે આ ખૂબ જ રિક્વેસ્ટ ભરેલા અંદાજમાં કહ્યું હતું. હું અંદર જઈને ફરી ત્યાં જ આઈસીયુની બહાર ચેર પર બેસી ગઈ. થોડી જ વારમાં દાદા દાદી ત્યાં આવી ગયા હતા. પહેલાં તો તે લોકો રાજવીરને મળવા અંદર ગયા અને તેના પછી તેઓ બહાર આવ્યા અને મારી પાસે આવીને બેસી ગયા. તેમણે કહ્યું કે દીકરી, મારી તારી પાસે એક રિક્વેસ્ટ છે. તે મારા દીકરાનો જીવ બચાવ્યો છે અને હું ઈચ્છું છું કે તું અમારી સાથે અમારા ઘરે ચાલ અને ત્યાં જ રહે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં કહ્યું, આ તમે કેવી વાતો કરી રહ્યા છો દાદી? હું સમજી શકું છું કે તમને મારા પર દયા આવી રહી હશે, પરંતુ હું કોઈના પર પણ બોજ બનવા નથી માંગતી. આ સાંભળીને દાદાજીએ તરત મારી વાતને કાપી નાખી અને બોલ્યા કે દીકરી, તને કોણે કહ્યું કે અમે તને ત્યાં બોજ બનાવીને લઈ જઈ રહ્યા છીએ? તે તું કેટલો મોટો ઉપકાર કર્યો છે. તે અમારા ઘરના વારસદારની જિંદગી બચાવી છે અને અમે તને ત્યાં એમ જ નથી લઈ જઈ રહ્યા, બલ્કે અમે ઈચ્છીએ છીએ કે તું અમારા ઘરમાં નોકરી કરી લે. અમે તને ત્યાં રહેવાની વ્યવસ્થા પણ આપીશું અને આ રીતે તારે પણ દર ભટકવું નહીં પડે. આ સાંભળીને હું વિચારમાં પડી ગઈ કે અને મને પણ લાગ્યું કે તેઓ કંઈ ખોટું નથી કહી રહ્યા, કારણ કે હું ક્યાંય જઈશ આ વાતની કંઈ ખબર નહોતી. કોઈ છત મળશે પણ કે ખરી કે નહીં, કોઈ નોકરી મળશે પણ કે ખરી નહીં. અને અહીંયા તો નોકરીની સામેથી ઓફર આવી રહી હતી અને બધા લોકો સારા પણ લાગી રહ્યા હતા. એવું નહોતું લાગી રહ્યું કે કોઈ ફરિયાદો ઉઠાવશે કે ખોટું કરશે. આની પર મેં સંકોચ ભરેલા અંદાજમાં કહ્યું કે દાદાજી, કઈ નોકરી? તે બોલ્યા, દીકરી, અમે ઈચ્છીએ છીએ કે તું રાજવીરની કેરટેકર તરીકે અમારા ઘરમાં કામ કરી લે, કારણ કે અમે બંને ઘરડા તો હવે તેની સેવા નહીં કરી શકીએ અને અમારો દીકરો ઓફિસના કામોમાં જ બીજી રહેશે, કારણ કે હવે રાજવીર પણ કેટલાક મહિનાઓ સુધી ઓફિસ નહીં જઈ શકે અને રાજવીરના માતાથી પણ હવે વધારે કામકાજ નથી થઈ શકતું. ડૉક્ટરે જણાવ્યું છે કે 1 મહિના સુધી તો રાજવીરને પૂરી રીતે બેડ રેસ્ટ જ કરવો પડશે, કારણ કે તેને અંદરની ઈજાઓ થઈ છે. એના પછી પણ પૂરી રીતે ઠીક થવામાં 2-3 મહિનાનો સમય લાગી જશે. એટલા માટે તેની દેખરેખ માટે કોઈ તો એવું જોઈએ જે સારી રીતે તેની કેર કરી શકે. મારી પાસે પણ કોઈ બીજો વિકલ્પ નહોતો, એટલા માટે મેં હા પાડી દીધી અને હું દાદા દાદી સાથે એક ખૂબ જ શાનદાર બંગલામાં આવી ગઈ. બંગલો ખૂબ જ મોટો હતો અને બંગલામાં મને કોઈ સર્વન્ટ ક્વાર્ટર નહોતું આપવામાં આવ્યું, બલ્કે રાજવીરના રૂમની બાજુમાં બનેલો એક રૂમ હતો જે ખૂબ જ શાનદાર હતો. તે જ રૂમ મને રહેવા માટે આપી દેવામાં આવ્યો હતો. દાદીનું કહેવું હતું કે આ રાજવીરના રૂમની પાસે છે તો રાજવીરની કેર કરવામાં આસાની રહેશે. તે અવાજ પણ લગાવશે તો આસાનીથી સંભળાઈ જશે. જે અકસ્માત થયો તેનો બધાને અફસોસ હતો, પરંતુ રાજવીર ખતરાની બહાર છે. આ સાંભળીને બધા નિશ્ચિત થઈ ગયા હતા અને બધાનો વ્યવહાર મારી પ્રત્યે
ખૂબ જ સારો અને કોમળ હતો. હું વિચારી રહી હતી કે એ લોકો જેમની સાથે મારો સંબંધ જોડાયો હતો કેટલા કઠોર હતા, અને આ લોકો જેમની સાથે મારો કોઈ પણ સંબંધ નથી છતાં પણ આ કેટલી માનવતા બતાવી રહ્યા છે. આખરે સાચું એ જ છે કે કોઈ પણ વ્યક્તિ તમારી પ્રત્યે સારો હોઈ શકે છે અને કોઈ પણ તમારી પ્રત્યે ખરાબ હોઈ શકે છે. તમારો કોની સાથે સંબંધ છે અને કોની સાથે સંબંધ નથી, આ વાત સારા અને ખરાબની ગેરંટી નથી લેતી. તે ઘરમાં બધા લોકો મારી સાથે ખૂબ સારો વ્યવહાર કરતા હતા. બધા મારી સાથે સારી રીતે વાત કરતા હતા. હું બધાની સાથે બેસીને જ ડાઇનિંગ ટેબલ પર જમતી હતી, ચા પીતી હતી. ક્યાંયથી પણ મારી સાથે એવો વ્યવહાર નહોતો કરવામાં આવી રહ્યો જે એ અહેસાસ કરાવે કે હું આ ઘરનો હિસ્સો નથી, બલ્કે પહેલા જ દિવસથી બધા મારી સાથે એવી જ રીતે પેશ આવી રહ્યા હતા જાણે ઘરનો જ હિસ્સો હોઉં. અને દાદા દાદીનો તો મારી સાથે વ્યવહાર ખૂબ જ સ્નેહભર્યો હતો, અને રાજવીરની માતા પણ મારી સાથે ખૂબ જ પ્રેમથી પેશ આવતા હતા. અને તેમનો આખો પરિવાર આ વાતનો આભારી પણ હતો કે મેં રાજવીરનો જીવ બચાવવામાં મદદ કરી છે. અઠવાડિયું કેવી રીતે વીતી ગયું મને ખબર જ ન પડી. જ્યારે વીતેલી કાલની યાદ આવતી તો આંખો ભરાઈ આવતી, પરંતુ હું મારી જાતને સમજાવી લેતી, ઓછામાં ઓછું અહીંયા શાંતિ તો છે, પોતાપણું તો છે, મહેણા અને અપમાન તો નથી. એક અઠવાડિયા પછી રાજવીર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગયો અને તેને તેના રૂમમાં જ શિફ્ટ કરી દેવામાં આવ્યો. હું પૂરા ડેડિકેશનથી રાજવીરની કેર કરવા લાગી. ઘરવાળાઓએ જણાવ્યું કે કેવી રીતે મેં તેનો જીવ બચાવ્યો હતો. રાજવીર મારી સાથે ઓછી વાત કરતો હતો, ઓછું બોલતો હતો, પરંતુ તેનો વ્યવહાર મારી પ્રત્યે ખરાબ નહોતો. તે બસ શાંત રહેતો હતો અને બધી વસ્તુઓને એબ્ઝર્વ કરતો રહેતો હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારા મનમાં રાજવીરને લઈને લગાવ પેદા થવા લાગ્યો, કારણ કે હજી સુધી જીવનમાં મને પણ સાચો પ્રેમ કરવાવાળો માણસ નહોતો મળ્યો. અને ખબર નહીં કેમ દિલે કહેતું હતું કે રાજવીર જ તે માણસ છે, પરંતુ ક્યારે પણ તેની સાથે પ્રેમનો એકરાર કરવાની હિંમત ન થઈ, કારણ કે તે ખૂબ અમીર પરિવારમાંથી હતો અને ખબર નહીં તેના દિલમાં મારા માટે કોઈ પ્રેમની ભાવના હતી પણ કે નહીં. ક્યારે 2-3 મહિના વીતી ગયા. ઘરમાં શાંતિ અને સુકૂનથી કંઈ માલુમ ન પડ્યું. ધીમે ધીમે રાજવીર ચાલવા લાગ્યો અને ઠીક થઈ ગયો અને નોર્મલ ઘરવાળાઓ સાથે વાતચીત કરવા લાગ્યો, ઉઠવા બેસવા લાગ્યો. રાજવીરે પોતાના પપ્પા સામે ઈચ્છા વ્યક્ત કરી કે તે હવે ઓફિસ જઈને કામ કરવા માંગે છે, જેની પર તેના પપ્પાએ કહ્યું કે દીકરા, અત્યારે તને આરામની જરૂર છે. પરંતુ દાદી બોલ્યા કે નહીં, જો તે ઈચ્છે છે તો તેને જવા દો. ઘરમાં સૂતા સૂતા કંટાળી જતો હશે બિચારો. ધીમે ધીમે રાજવીરે ઓફિસ જોઈન કરી લીધી. હવે મારા મનમાં એક સવાલ આવવા લાગ્યો કે આખરે હું આ ઘરમાં ક્યાં સુધી રહીશ. અને હવે તો મારી જરૂર પણ નથી રહી, કારણ કે રાજવીર હવે બિલકુલ પહેલાંની જેમ સ્વસ્થ થઈ ચૂક્યો હતો. એક દિવસ મેં દાદી સાથે ઉલ્લેખ કર્યો. મેં કહ્યું, દાદી, મને લાગે છે કે હવે મારે જવું જોઈએ. હવે મારી આ ઘરમાં કોઈ પણ જરૂર નથી. જેની પર દાદીએ કહ્યું, અરે દીકરી, આ ઘર તારું પણ તો છે, તું આરામથી અહીં રહી શકે છે. મેં કહ્યું, ના દાદી, તમે લોકોએ મારી જેટલી પણ મદદ કરી છે તે ઘણી છે, પરંતુ હું અહીં ક્યાં હકથી રહું. હું આમ પણ અહીં ન રહી શકું. હું વિચારી રહી છું કે હું કાલે અહીંથી જતી રહીશ. આના પર દાદીનો ચહેરો ઉતરી ગયો, પરંતુ તેઓ કંઈ ન બોલ્યા. સાંજે જ્યારે રાજવીર પાછો આવ્યો તો રાજવીરના પપ્પાના રૂમમાં બધા ઘરવાળા હાજર હતા અને ત્યાં કંઈક વાતચીત ચાલી રહી હતી. મને લાગ્યું કે કદાચ દાદીએ મારા વિશે જણાવ્યું હશે કે હું જઈ રહી છું. આના પર બધા લોકો ડિસ્કસ કરી રહ્યા હશે. હું જઈને મારા રૂમમાં બેસી ગઈ અને વિચારવા લાગી કે આખરે હું કાલે ક્યાં જઈશ. સવાર પડી અને હું મારી બેગ પેક કરવા લાગી અને મારી બેગ લઈને જ્યારે હું રૂમની બહાર નીકળી તો દાદીએ કહ્યું, દીકરી, એકવાર વિચારી લે, આખરે તું ક્યાં જઈશ. મેં કહ્યું, દાદી, આખરે ક્યાં ને ક્યાં કંઈક ને કંઈક તો કરવું જ પડશે. આખરે હું અહીં ક્યાં સુધી પડી રહીશ. તમે જાતે પણ તો વિચારી જુઓ. આના પર દાદીએ કહ્યું કે હા દીકરી, તું સાચું કહી રહી છે. રાજવીર તને છોડી આવશે. તું જણાવી દે, તું ક્યાં જવા માંગીશ. હું વિચારમાં પડી ગઈ કે આખરે હું ક્યાં જાઉં. પછી મેં કહ્યું કે આ શહેરમાં કોઈ સારું સમાજ સેવા કેન્દ્ર હોય તો તે મને ત્યાં છોડી દે. થોડીવાર પછી રાજવીર આવ્યો અને હું બધા ઘરવાળાઓને મળીને ગાડીમાં રાજવીર સાથે બેસી ગઈ. દાદી, દાદાજી અને રાજવીરની માતા મારા જવાથી બહુ દુઃખી હતા અને રડી રહ્યા હતા. રાજવીરના પિતા પણ ઉદાસ ઊભા હતા. રાજવીરના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તે ગાડી ચલાવતો આગળ વધી ગયો. થોડીવારની સફર કાપ્યા પછી ગાડી એક મોટી બિલ્ડિંગ સામે ઊભી રહી. હું તે બિલ્ડિંગને ધ્યાનથી જોઈ રહી હતી. જોવામાં તે કોઈ સમાજ સેવા કેન્દ્ર જેવી તો નહોતી લાગી રહી, પરંતુ મેં વિચાર્યું કે થઈ શકે આટલી મોટી બિલ્ડિંગમાં ક્યાંક કોઈ માળ એવો હોય જ્યાં આ રીતનું કોઈ કેન્દ્ર ચાલી રહ્યું હોય. રાજવીર આગળ ચાલી રહ્યો હતો અને હું તેની પાછળ જઈ રહી હતી. પછી અમે એક ફ્લેટના દરવાજે પહોંચ્યા. દરવાજો ખખડાવવા પર એક માણસે દરવાજો ખોલ્યો. અંદર પહોંચ્યા તો ત્યાં 3-4 લોકો હાજર હતા. આ જોઈને હું ચોંકી ગઈ કે આખરે રાજવીર મને ક્યાં લઈને આવ્યો છે. મેં ગભરાઈને રાજવીરને પૂછ્યું કે રાજવીર, આ કઈ જગ્યા છે અને આ લોકો કોણ છે? તું મને ક્યાં લઈને આવ્યો છે? આના પર રાજવીરે કહ્યું કે ગભરાવાની કોઈ વાત નથી. તું બેસી જા આરામથી. થોડીવારમાં તને બધું જ ખબર પડી જશે. થોડીવારમાં એક માણસ ત્યાં આવ્યો જેણે કાળા રંગનો કોટ પહેર્યો હતો અને 2 યુવાન છોકરાઓ પણ ત્યાં હાજર હતા. તે માણસ કોઈ સાધારણ વ્યક્તિ નહોતો, પરંતુ વકીલ હતો. મારી સામે કેટલાક કાગળ મૂકી દેવામાં આવ્યા.
જ્યારે મેં જોયું તો તે કાગળ રજિસ્ટર મેરેજના હતા. મેં ધ્યાનથી વાંચ્યું તો તેમાં રાજવીરનું અને મારું નામ લખેલું હતું. હું ચોંકીને રાજવીર તરફ જોવા લાગી. મેં કહ્યું, આ બધું શું છે રાજવીર? રાજવીરે મુસ્કુરાતા કહ્યું કે તારા સવાલનો જવાબ તારી જ પાસે છે. આખરે તું આમ તારા પ્રેમને છોડીને જતી રહીશ અને તે તને જવા દેશે? તે કેવી રીતે વિચારી લીધું? થોડીવાર મેં રાજવીરે પોતાના પોકેટમાં હાથ નાખ્યો અને ત્યાંથી એક કાગળ કાઢ્યો અને મારી સામે મૂકી દીધો. અને જ્યારે મેં તે કાગળ ખોલ્યો તો તે કાગળ બીજું કંઈ નહોતું પરંતુ તે એક લેટર હતો જેના પર મેં મારા મનની વાત લખી રાખી હતી. મારું દિલ ખૂબ બેચેન હતું. તો મેં મારી ભાવનાઓને શબ્દોમાં તે કાગળ પર ઉતારી હતી અને મેં વિચાર્યું હતું કે આ કાગળ હું મારી સાથે લઈને ચાલી આવીશ. પરંતુ કદાચ હું તે કાગળ તે રૂમમાં ભૂલી ગઈ હતી. રાજવીર બોલ્યો કે આટલી ચોંકી કેમ રહી છે? હકીકતમાં જ્યારે તું નીચે જતી રહી હતી તારી બેગ લઈને તો હું તારા રૂમમાં ગયો હતો, કારણ કે મને લાગતું હતું કે તું જે રીતે મારી કેર કરે છે, જેટલું તું મારું ધ્યાન રાખે છે અને તારી આંખોમાં જે મારા માટે અહેસાસ દેખાય છે તે આ વાતની ગવાહી આપતો હતો કે તું મારાથી પ્રેમ કરે છે. પરંતુ તે ક્યારેય પણ મને તારા દિલની વાત ન કહી. અને જ્યારે કાલે દાદીએ મને જણાવ્યું કે તું જવા માંગે છે તો મારું દિલ તૂટી ગયું. મને લાગ્યું કદાચ તું મારાથી પ્રેમ નથી કરતી એટલા માટે તું જવા માંગે છે. હું જબરદસ્તી તેને રોકવા નહોતો માંગતો, કારણ કે હું તારા પર કોઈ પણ ચીજ થોપવા નહોતો માંગતો. તો મેં વિચાર્યું કે જો તું મારાથી પ્રેમ નથી કરતી અને જો તું જવા માંગે છે તો હું તને નહીં રોકું. પરંતુ તારા રૂમની બહાર ગયા પછી મારા દિલે કહ્યું કે એકવાર હું તારા રૂમમાં ચાલ્યો જાઉં અને જોઉં ત્યાં કંઈક તું ભૂલી તો નથી ગઈ ને, કોઈ એવી જરૂરી ચીજ જે તારા માટે ઇમ્પોર્ટન્ટ હોય. કારણ કે તું જ્યારે જતી રહીશ તો પછી મારામાં એટલી હિંમત નહીં હોય કે હું ફરીથી તારો સામનો કરી શકું, કારણ કે મારું દિલ તૂટી જશે. જ્યારે હું રૂમમાં ગયો તો મને ત્યાં પલંગ પર તે કાગળ દેખાયો. મેં ખોલ્યો તો મેં તેને વાંચ્યો. તેમાં સાફ સાફ લખ્યું હતું કે તું મારાથી પ્રેમ કરે છે. આ વાંચીને મારી તો ખુશીનો પાર જ નહોતો રહ્યો. મેં કહ્યું, જો તમને ખબર પડી ગઈ હતી તો પછી તમારા ઘરે જ મને કેમ ન રોકી? તો રાજવીર મુસ્કુરાયો અને બોલ્યો, કારણ કે હું આજે જ તારી સાથે લગ્ન કરી લેવા માંગતો હતો, કારણ કે હું કોઈ રિસ્ક નહોતો લેવા માંગતો. જો હું ઘરમાં કહેતો તો ઘરવાળાઓ કહેતા કે તેઓ ધૂમધામથી લગ્ન કરશે અને ક્યાંક તારું ત્યાં સુધી જવાનું મન કરી જતું તો હું શું કરતો? તો મેં વિચાર્યું કે ઘરવાળાઓ જ્યારે ધૂમધામથી લગ્ન કરશે ત્યારે કરતા રહેશે, પરંતુ તેનાથી પહેલાં હું તારી સાથે આજે જ રજિસ્ટર મેરેજ કરી લઈશ, જેથી તું તારી વાતથી ફરી નહીં શકે અને તું મને છોડીને જાય એ ડર પણ ખતમ થઈ જશે. આ સાંભળીને મારી તો ખુશીનો પાર જ ન રહ્યો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે જિંદગી મારી વિખેરાઈ ગઈ હતી તે આ રીતે નીકળી જશે. અને મને તો લાગતું હતું કે કૃણાલ જેવો માણસ મારા જીવનસાથી તરીકે મારી જીવનમાં આવ્યો, જેણે મારી જિંદગીને બરબાદ કરી દીધી. અને પણ મને નહોતી ખબર કે મારો સાચો પ્રેમ તો રાજવીર છે અને કિસ્મત મને રાજવીર પાસે લઈ આવી અને કૃણાલ સાથે મારો સંબંધ ખતમ થઈ ગયો. રાજવીર જે એક ખૂબ જ સારો માણસ હતો, જેનો પરિવાર પણ ખૂબ સારો હતો, તેના પૂરા સન્માનથી મને સ્વીકારી લીધી. રજિસ્ટર મેરેજ પછી હું અને રાજવીર બંગલા પર પાછા ફર્યા. બધા લોકો હેરાન થઈ ગયા હતા. રાજવીર દોડીને દાદી પાસે આવ્યો અને બોલ્યો, દાદી, કાલે તમે કહી રહ્યા હતા ને કે સૌમ્યાને આ ઘરની વહુ બનાવી લેવી જોઈએ, પરંતુ મેં ના પાડી દીધી હતી. પણ રસ્તામાં મેં ઘણું વિચાર્યું અને એના પછી મેં વિચાર્યું કે તમારો મત બિલકુલ સાચો છે. એટલા માટે હું અહીંથી નીકળતા જ જુઓ સૌમ્યાને તમારી વહુ બનાવી લાવ્યો. રાજવીરના હાથમાં લગ્નના કાગળ જોઈને બધા લોકો ચોંકી ગયા. દાદાજીએ રાજવીરનો કાન પકડીને કહ્યું, તું ભલે આ રજિસ્ટર મેરેજ કરાવી લાવ્યો હોય, પરંતુ તું મારો એકમાત્ર પૌત્ર છે. તારા લગ્ન ધૂમધામથી થશે. આવતા અઠવાડિયે જ અમે તારા લગ્ન કરીશું, તે પણ ખૂબ મોટા પાયે. અને એક અઠવાડિયા પછી મારા અને રાજવીરના લગ્ન થઈ ગયા અને હું એક એવા ઘરનો અતૂટ હિસ્સો બની ગઈ, જ્યાં સંસ્કાર પણ હતા, પ્રેમ પણ હતો અને સંબંધોનો ભરોસો પણ હતો, પોતાપણું પણ હતું અને એક સાચો જીવનસાથી પણ હતો. આજે રાજવીર સાથે વૈવાહિક જીવનમાં બંધાયાને મને 1 વર્ષ થઈ ગયું છે અને આ 1 વર્ષ એટલું સુંદર, એટલું ઉત્તમ રહ્યું કે જે વીતેલા દુઃખ અને તકલીફ હતી તે એવું લાગે છે કે પાછલા જન્મની વાતો હોય. રાજવીરે ક્યારેય પણ મને આ વાતનો અહેસાસ નથી કરાવ્યો કે તેનાથી પહેલાં પણ મારો સંબંધ કોઈની સાથે રહ્યો હતો. રાજવીરના પરિવારે પણ મને ક્યારેય પણ આ વાતનો અહેસાસ નથી કરાવ્યો કે હું અનાથ છું અથવા તો મારા છૂટાછેડા પહેલાં થઈ ચૂક્યા હતા. બલકે આ ઘરમાં મારી વીતેલી જિંદગી વિશે કોઈ પણ ઉલ્લેખ થતો નથી અને મને પણ તે દુઃખ વિશે વિચારવા માટે મનાઈ કરી દેવામાં આવી છે. અને હવે તો મારા અને રાજવીરના પ્રેમની નિશાની પણ બહુ જલ્દી અમારા જીવનમાં આવવાની છે. રાજવીર મારો ખૂબ ખ્યાલ રાખતો હતો અને તે ડૉક્ટર પાસે મને રેગ્યુલર ચેકઅપ માટે લઈને પણ જવા લાગ્યો. એક દિવસ મારા રિપોર્ટ આવવામાં થોડો સમય હતો તો હું બેન્ચ પર બેસીને રાહ જોઈ રહી હતી અને રાજવીર કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો કે ત્યારે જ મારી નજર સરિતાજી પર પડી. હું તો તેમને જોઈને ઓળખી ન શકી, જે સ્ત્રી દરેક વખતે બનારસી અને રેશમી સાડીઓ પહેરી રહેતી હતી, જે ઘરેણાઓથી લદાયેલી રહેતી હતી. આજે તે એક સુતરાઉ સાડીમાં બિલકુલ ભિખારી લાગી રહી હતી. આજે તેમના ચહેરા પર તે અકડ નહોતી જે હંમેશા રહેતી હતી. તેમના વાળ ખૂબ ગંદા હતા અને હાલત ખૂબ ખરાબ હતી. ન જાણે મને શું થયું, પરંતુ હું એકદમથી તેમની તરફ વધવા લાગી. ત્યારે જ મેં તેમને એક જનરલ વોર્ડ તરફ જતા જોયા.
જ્યારે હું ત્યાં પહોંચી તો સામેના દ્રશ્યે મારા હોશ ઉડાવી દીધા, કારણ કે તે જનરલ વોર્ડમાં કૃણાલ પલંગ પર પડેલો હતો. તેની હાલત જોઈને મને સમજાઈ ગયું કે તેને પેરાલિસિસનો એટેક આવ્યો છે. સરિતાજી પોતાના દીકરાનો હાથ પકડીને ખરાબ રીતે રડી રહ્યા હતા. મારાથી રહેવાયું નહીં અને હું બરાબર કૃણાલની સામે પહોંચી ગઈ. જેવી તેની નજર મારા પર પડી તો તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી અને તેણે બહુ હિંમત ભેગી કરીને મારી આગળ પોતાના બંને હાથ જોડી દીધા અને તે મારી પાસે માફી માંગવા લાગ્યો. સરિતાજીએ જ્યારે પોતાના દીકરાને આવું કરતા જોયો તો તેમણે આશ્ચર્યથી પાછળ વળીને જોયું તો તે દંગ રહી ગયા. તેઓ મને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યા હતા, કદાચ મારી હાલત પારખી રહ્યા હતા, કારણ કે આજે હું એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી. તેવી નહીં જેવી તેમના ઘરમાં ભિખારીની હાલતમાં રહેતી હતી. આજે તેમની અને મારી હાલત એકબીજાથી અલગ અલગ થઈ ગઈ હતી. આજે હું મોંઘી સાડી પહેરેલી, મોંઘા ઘરેણાં પહેરેલી ઊભી હતી. ત્યારે જ સરિતાજી મારા પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. બોલ્યા, અમે તારા પર બહુ જુલમ કર્યા અને આજે એનું જ આ પરિણામ છે કે અમારી આ હાલત થઈ ગઈ. મેં તેમને ઉઠાવ્યા અને કહ્યું કે પરંતુ આ બધું થયું કેવી રીતે? તો તેઓ નફરતથી બોલ્યા, આ બધું તે ડાકણ મોનિકાના લીધે થયું છે. તે ધોકેબાજ નીકળી. તેમની વાત સાંભળીને હું મૂંઝવણમાં પડી ગઈ. ત્યારે સરિતાજીએ જણાવ્યું કે હકીકતમાં તે બાળક કૃણાલનું નહોતું, પરંતુ મોનિકાના આશિકનું હતું. અસલી કમી તો કૃણાલમાં જ હતી. તે ક્યારેય પિતા નહોતો બની શકતો. મોનિકાએ તેનો છુપી રીતે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં એ સાબિત થઈ ગયું હતું કે તેમના આ કમી છે. અને પછી મોનિકાએ પોતાના આશિક સાથે મળીને આ બધું કર્યું. એક દિવસ જ્યારે તે અને તેનો આશિક કૃણાલની મજાક ઉડાવી રહ્યા હતા અને ખુશ થઈ રહ્યા હતા કે કઈ રીતે તેમણે તેને બેવકૂફ બનાવી દીધો, ત્યારે તે દિવસે કૃણાલ અચાનક મોનિકાના ઘરે પહોંચી ગયો અને તેણે બધું સાંભળી લીધું. આના પછી કૃણાલનો તે લોકો સાથે બહુ મોટો ઝઘડો થયો અને તેણે કહ્યું કે તે તેમને ગિરફ્તાર કરાવી દેશે. તો તે બંને કૃણાલને ધક્કો મારીને ત્યાંથી ભાગી છૂટ્યા. કૃણાલ આ સદમો સહન ન કરી શક્યો. તેને ઊંડો આઘાત લાગ્યો કે તે ક્યારેય પિતા નથી બની શકતો, જેના કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો. તેણે ઓફિસ જવાનું પણ છોડી દીધું. તે દરેક વખતે રૂમમાં બંધ રહેવા લાગ્યો. મેં તેને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ તે કંઈ પણ સમજવા તૈયાર નહોતો. અને એક દિવસ સવારે જ્યારે હું તેના રૂમમાં પહોંચી તો તેની આ હાલત થઈ ચૂકી હતી. તે રાત્રે ન જાણે કયા સમયે પેરાલિસિસનો એટેક તેને આવી ચૂક્યો હતો. જ્યાં સુધી હું તેની પાસે પહોંચી ત્યાં સુધી તેની હાલત ખૂબ ગંભીર થઈ ગઈ હતી. અને એટલા માટે જ્યારે અમે તેને હોસ્પિટલ લઈને ગયા તો ડૉક્ટરે સાફ કહી દીધું કે હવે આના ઠીક થવાના કોઈ ચાન્સ નથી. છતાં પણ મેં મારી તરફથી કોશિશ કરી કે હું મોંઘામાં મોંઘી સારવાર મારા દીકરાની કરાવીશ, અને મેં એવું પણ કર્યું ખરું. પરંતુ આ બધામાં બહુ પૈસા ખર્ચાઈ ગયા અને આ તરફ બિઝનેસને સંભાળવાવાળું કોઈ નહોતું. એટલા માટે મારું બધું જ બરબાદ થઈ ગયું અને આજે મારી આ હાલત થઈ ગઈ છે. સરિતાજી ખરાબ રીતે રડવા લાગ્યા અને બોલ્યા કે ન જાણે મારો દીકરો હવે ક્યારે ઠીક થશે પણ કે નહીં. પણ સૌમ્ય, તું અમારા બંનેને માફ કરી દે. આ બધું અમારા ખરાબ કર્મોનું પરિણામ છે, જે અમે તારી સાથે જુલમ કર્યા. આ એનું જ ફળ છે. એક દિવસે મેં તને ધક્કા મારીને તે ઘરમાંથી કાઢી મૂકી હતી અને આજે તે ઘર પણ વેચાઈ ગયું અને આજે હું ખુદ રસ્તાઓ પર રજડી ફરી રહી છું. મેં તેમને કહ્યું કે ઉપરવાળો બધા સાથે ન્યાય કરે છે, એટલા માટે મેં મારો ફેસલો તેના પર છોડી દીધો હતો અને આજે હું કોઈનાથી નારાજ નથી. હું તમને બંનેને ક્યારની માફ કરી ચૂકી છું. આટલું કહીને હું ત્યાંથી ચાલી આવી અને સરિતાજી પાછળ રડતા રહી ગયા. બહાર આવી તો મેં તરત જઈને રાજવીરનો હાથ પકડી લીધો. તો તેણે મુસ્કુરાઈને મને પૂછ્યું, ક્યાં જતી રહી હતી તું? રિપોર્ટ મને મળી ગયો છે, બધું જ બિલકુલ નોર્મલ છે. મેં તેને મુસ્કુરાઈને કહ્યું કે હા, હવે બધું જ ઠીક છે. પછી અમે બંને ગાડીમાં બેસીને ઘર તરફ નીકળી ગયા અને હું મારી ખૂબસૂરત જિંદગીના સપનાઓમાં ખોવાઈ ગઈ. મિત્રો, જીવનમાં ક્યારે શું થાય કોઈને નથી ખબર. આજે જો સમય ખરાબ છે તો કાલે સારો પણ થઈ શકે છે. દુઃખોથી હારીને જીવનથી હાર ક્યારેય ન માનવી જોઈએ, બલકે જિંદગી જીવવાનો હોંસલો કાયમ રાખવો જોઈએ. તમારી કિસ્મતમાં જો કંઈક સારું લખ્યું છે તો તે તમને મળીને જ રહેશે. જીવનની મુશ્કેલીઓથી હાર ન માનો, બલકે તમારા કર્મોને સારા રાખો અને જીવનની તકો હંમેશા આપતા રહો. જે લોકો તમારા જીવનમાં સારા છે, જે સારા માણસો તમને મળ્યા છે, જો સારો જીવનસાથી તમને મળ્યો છે તો તેની કદર કરો, તેના મહત્ત્વને સમજો. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન અને પ્રેરણાના હેતુથી લખવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા, સ્થાન કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, વર્ગ કે સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.